નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19 હેઠળ ગુજરાત સરકારના વર્ગ 3ના આ કર્મચારીઓ માટે મહત્વનો GR ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19માં સરકારી અધિકારીઓ કર્મચારીઓ અંગે સ્થાવર જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જે જોગવાઈ થયેલ છે, જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પૂરું થયાના પછીના મહિનામાં એટલે કે તરતના જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે. તો ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1ના પરિપત્રથી સરકારી અધિકારીઓ દ્વારા નિયત સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવાના બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમાંકના તારીખ 28/2/2024ના જાહેરાતનામાથી રાજ્ય સરકારના તમામ વર્ગ 3ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઈ લાગુ પાડવામાં આવેલ છે, જે અન્વયે ઉપરોક્ત વંચાણે લીધે ક્રમાંક 3ના પરિપત્રથી રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ સાથે વર્ગ 3ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ ફોર્મમાં ઓનલાઈન ભરવા અન્યની કામગીરી અને અમલીકરણ સંદર્ભમાં સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. તો આ સૂચનાઓ મુજબ પરિપત્રથી રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ સાથે વર્ગ 3ના કર્મચારીઓએ 2024નું કેલેન્ડર વર્ષ પૂરું થયા પછીના મહિનામાં 31 જાન્યુઆરી 2025 સુધીમાં વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઈન ધોરણે અચૂક ભરવા સૂચના પરિપત્રિત કરવામાં આવેલ હતી, જેના અનુસંધાને મિલકત પત્રકો સમયસર ભરવા અંગે નીચે મુજબની સૂચનાઓ આથી પરિપત્રિત કરવામાં આવે છે, જેમાં રાજ્ય સરકારના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓ કર્મચારીઓ તથા નાણાં વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળના નિમણૂક પામેલ ફિક્સ પગારના વર્ગ 3ના તમામ કર્મચારીઓ દ્વારા કેલેન્ડર વર્ષના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર મોડામાં મોડા 31મી માર્ચની સમય મર્યાદામાં કરવામાં નહીં આવે તો આ બાબતને ગેરશિસ્ત ગણીને આ પત્રકો સમયસર રજૂ નહીં કરનાર કર્મચારીઓ અધિકારીઓનો એપ્રિલ માસનો પગાર પેડ ઇન મે અટકાવવાનો રહેશે. જો કોઈ કિસ્સામાં 31મી માર્ચ સુધી તેમજ ત્યાર પછી પણ આવા પત્રકો રજૂ નહીં કરવામાં આવે તો આવા પત્રકો જ્યાં સુધી રજૂ ના થાય તે મહિના સુધીનો પગાર અટકાવવામાં આવશે. તો ઉપર દર્શાવેલ સૂચનાઓ પોતાના નિયંત્રણ હેઠળના સર્વે કર્મચારી અધિકારીઓના ધ્યાન ઉપર લાવવા અને ઉક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સર્વે વિભાગોને નિર્દેશ કરવામાં આવે છે. ધન્યવાદ.